ત્યારે ભાવનગર લોકસભા બેઠક પરની ચર્ચાઓ પૂર્ણ થઈ છે. વર્તમાન સાંસદ જયશ્રીબેન શિયાળે સહિત 3 દાવેદાર પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના નામ પર પણ ચર્ચા થઈ રહી છે. તો બીજા દિવસે 7 લોકસભા બેઠકો ઉપર ચર્ચા પૂર્ણ થઈ છે, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા બેઠક પરની પણ ચર્ચા પૂરી થઈ છે. ત્યારે સાબરકાંઠા, જામનગર, અમરેલી સહિત 7 બેઠકની ચર્ચા પૂર્ણ થઈ છે. તો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ હતી, જેમાં 7 અલગ અલગ સીટો ઉપર ચર્ચા કરવામાં આવી છે. આ સમગ્ર બેઠકો ઉપર લોકસભાના ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ થઈ છે. ત્યારે આ દરેક ચર્ચાઓ હવે પૂર્ણ થઈ છે. તો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી, જે દરમિયાન સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા બેઠક, આ દરેક બેઠક ઉપર આ પ્રકારે અલગ અલગ લોકસભાની 8 બેઠકો ઉપર ચર્ચા થઈ હતી, જેમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી છે. સાબરકાંઠા, જામનગર બેઠક પર પણ ચર્ચા થઈ છે. તો ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો આજે બીજો દિવસ હતો, જે દિવસ દરમિયાન 8 લોકસભા બેઠકના ઉમેદવાર માટેની ચર્ચા પૂર્ણ થઈ છે. ભાવનગર લોકસભા બેઠક પરની પણ ચર્ચાઓ પૂર્ણ થઈ છે. સાબરકાંઠા, મહેસાણા જેવી 8 લોકસભા બેઠકની પણ ચર્ચા પૂર્ણ થઈ છે. હાલ ભાવનગરના સાંસદ જયશ્રીબેન શિયાળ છે. ત્યારે આ સિવાય બીજા 3 દાવેદારને દાવેદાર સમજવામાં આવે છે. પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પણ મહત્વના દાવેદાર છે. પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાના નામ પર પણ ચર્ચા થઈ રહી છે. તો આજે પ્રદેશ કમિટીની બેઠકનો બીજો દિવસ હતો. લોકસભા બેઠકો માટે ચર્ચાઓ પૂરી થઈ છે, જે દરમિયાન 8 બેઠકોના ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડનો બેઠકનો બીજો દિવસ, જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, ભાવનગર વગેરે જેવી 8 બેઠકો ઉપર ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવી છે. જામનગર, અમરેલીના પણ બેઠક પરના ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી છે. તો ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો આજે બીજો દિવસ હતો. ત્યારે આવનારી 2019 લોકસભા ચૂંટણીના ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ પૂર્ણ થઈ છે. મેહુલ, આજે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડનો બીજો દિવસ હતો અને અલગ અલગ 8 લોકસભા બેઠક ઉપરના નામોની ચર્ચા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ભાવનગર બેઠક પર પણ અલગ અલગ 4 મહત્વના દાવેદાર માનવામાં આવે છે. શું ખાસ ચર્ચા થઈ છે? કયા કયા પ્રકારના નામ સામે ઉભરીને આવ્યા છે? જી મેહુલ. વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતની તમામ 4 બેઠકો જે છે તે ભોજન પહેલા પૂર્ણ થઈ હતી, અને ત્યારબાદ સૌરાષ્ટ્રની પણ 4 બેઠકો છે તેની સ્થિતિ છે તે પૂર્ણ થઈ ગઈ છે. તમામ બેઠકો ઉપર અલગ અલગ જે સમીકરણો છે તેના ઉપર મુખ્યત્વે ભાર મૂકવામાં આવ્યો છે. તેની સ્થાનિક પરિસ્થિતિ કયા પ્રકારની છે, જ્ઞાતિગત સમીકરણો કયા પ્રકારના છે, તેના ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની અંદર પણ જે પરિણામો રહ્યા હતા, એ પરિણામોની અસર કઈ રીતે સીધી થશે તેના ઉપર જે છે નજર છે તે રાખવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે અલગ અલગ નામો છે તે સામે આવી રહ્યા છે. ભાવનગર હીરા સોલંકી સહિત ભારતી શિયાળ સહિતના નામો છે તે સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે આ જે બેઠકો છે, બેઠકો ઉપર 2017ની વિધાનસભાની ચૂંટણી ઉપર કયા પ્રકારના ચર્ચા વિચારણા થઈ હતી તેના ઉપર પણ જે છે ધ્યાન આપવામાં આવ્યું છે. મહત્વની બાબત એ પણ છે કે આ સિવાય સુરેન્દ્રનગર અને જે જામનગર સહિતની જે બેઠકો છે તે પણ મહત્વપૂર્ણ રહ્યો છે. તેની જ્ઞાતિગત સમીકરણો કયા પ્રકારના છે તેના ઉપર પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. બાબત એ છે કે 8 જેટલી જે બેઠકો છે, બેઠકો ઉપર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. જે 8 બેઠકો પૂર્ણ થયા બાદ હવે બાકીની રહેતી 3 બેઠકો છે, જેમાં અમદાવાદની 2 બેઠકોનો સમાવેશ થાય છે, અને અમદાવાદની બંને બેઠકો ની સાથે સાથે ગાંધીનગરની પણ ચર્ચા કરવામાં આવશે. કારણ કે ગાંધીનગર એક એવી બેઠક છે કે જ્યાં તમામ કાર્યકર્તાઓ એક સુરે કહ્યું છે કે રાષ્ટ્રીય નેતૃત્વમાં ચૂંટણી છે તે લડાવવામાં આવે, અને લગભગ અમિત શાહનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પરંતુ જે ચર્ચા જે થઈ છે નિરીક્ષકોની સામે, તે નિરીક્ષકોની સાથે જ હાલ બેઠકો છે તે કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાલ તમામ જે પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જી આભાર મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આવતીકાલે અંતિમ દિવસ છે. આવતીકાલે લોકસભાની રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ બેઠકની સમીક્ષા થશે. આ ઉપરાંત ચૂંટણી સમિતિની બેઠક પણ મળશે. બેઠક બાદ પ્રદેશનું શીર્ષ નેતૃત્વ સંભવિત ઉમેદવારોના નામની યાદી લઈને દિલ્હી જશે. તો આવતીકાલે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ છે. આ દિવસ દરમિયાન બાકીના લોકસભા સીટના ઉમેદવારોના નામની ચર્ચા થશે. તો આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકના મામલે ચૂંટણી પંચમાં કોંગ્રેસ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે ચૂંટણી પંચ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કલેક્ટર કક્ષાએ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે કલેક્ટરના રિપોર્ટ બાદ ચૂંટણી પંચ કાર્યવાહી પણ કરશે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેને લઈને કેયુર શાહ નામના એક યુવકે આચારસંહિતાના ભંગની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે. ત્યારે આ મુદ્દે પોતાના બચાવમાં ભાજપે શું કહ્યું અને કોંગ્રેસે આચારસંહિતાના ભંગનો મુદ્દો બનાવતા શું પ્રહાર કર્યા તે પણ સાંભળો. તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સમિતિની બેઠક વિજય રૂપાણીના નિવાસસ્થાને થઈ હતી, ત્યારે કેયુર નામના યુવક દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદ પણ થઈ છે. તો કલેક્ટર પોતાનો રિપોર્ટ બનાવશે, આ બાદ ચૂંટણી પંચ પણ પોતાની કાર્યવાહી કરશે. આચારસંહિતાના ભંગ સામે કોંગ્રેસના પ્રહાર પણ સામે આવ્યા હતા. છે કે મુખ્યમંત્રીના જે અધિકારો છે, ચૂંટણીની એટલે કે પ્રચાર પ્રસારની ગતિવિધિ એ કોઈ જગ્યાએથી ન થાય, પણ ઘર છે, નિવાસસ્થાન છે, મુખ્યમંત્રીની સલામતીની બાબતો એ બધું જ જોવાનું હોય છે. ત્યારે જે વ્યવસ્થાઓ વર્ષોથી પરંપરાગત રીતે થઈ છે એ પ્રમાણે ત્યાં અમે બધા બેસીને ચિંતન કરીએ છીએ. અહીંથી કોઈ પ્રચાર પ્રસારની વાતો કે પ્રચાર પ્રસારના ભાષણોની સભાઓ એ ક્યારેય મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ન થાય. એટલે મને એવું લાગે છે કે જે ફરિયાદો કરે છે અને કરાવી રહ્યા છે એ ખુદ જાણે છે કે રાજ્યની ચૂંટણીઓ, દેશની ચૂંટણીઓ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હારી રહ્યા છીએ, એટલે માત્ર તણખું પકડવાના પ્રયાસો બચવા માટે આ બધાનો એક હોઈ શકે. છેલ્લા કેટલાય વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું રાજ છે અને છતાંય લોકોને અસુરક્ષા મહેસૂસ થાય છે, તો એનો મતલબ એવો થયો કે ગુજરાતની જનતા પણ સુરક્ષિત નથી અને ગુજરાતની અંદર સત્તાના નેતાઓ પણ સુરક્ષિત નથી. આચારસંહિતા લાગુ થયા પછી પણ સીએમના બંગલાનો પાર્ટી કાર્યાલય તરીકે ઉપયોગ કરવો એ આચારસંહિતાનો ભંગ પણ છે. અને કોંગ્રેસ પાર્ટી તરફથી હું પ્રદેશના નેતાઓને વિનંતી પણ કરીશ કે આચારસંહિતાના ભંગની ચૂંટણી કમિશનમાં ફરિયાદ પણ કરવી જોઈએ. જો આવી જ રીતે સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી કમિશનને નેરવે મૂકીને જો આવા જ કામ કરવા હોય તો એવું માનું છું ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક બંધારણ ઉપર ખતરો છે. અને ચૂંટણી કમિશન પણ જો કોઈ પગલાં નહીં લે તો એવું પણ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે ચૂંટણી કમિશન પણ કામ કરી રહ્યું છે. તો સીએમ બંગલે બેઠક મુદ્દે હાર્દિકે ભાજપ પર આકરા પ્રહાર કરી આચારસંહિતાના ભંગનો આક્ષેપ લગાવ્યો. હાર્દિકે કહ્યું કે આચારસંહિતાના લાગુ કરાવ્યા બાદ સીએમના બંગલાનો ઉપયોગ થઈ શકે નહીં. આ મુદ્દે ફરિયાદ કરતા હું પાર્ટીના વરિષ્ઠ નેતાઓને રજૂઆત કરીશ. તો બીજી તરફ હાર્દિકે ભાજપમાં નારાજ નેતાઓની વાત પણ કહી. હાર્દિકે આરોપ લગાવ્યો કે ભાજપમાં નીતિન પટેલ સહિત અનેક નેતાઓ નારાજ છે. આચારસંહિતા લાગુ થયા પછી પણ સીએમના બંગલાનો પાર્ટી કાર્યાલય તરીકે ઉપયોગ કરવો એ આચારસંહિતાનો ભંગ પણ છે. અને કોંગ્રેસ પાર્ટી તરફથી હું પ્રદેશના નેતાઓને વિનંતી પણ કરીશ કે આચારસંહિતાના ભંગની ચૂંટણી કમિશનમાં ફરિયાદ પણ કરવી જોઈએ. ભાજપની અંદર ઘણા બધા એવા લોકો, દુઃખી લોકો છે જે લોકો ભાજપની તાનાશાહીને સહન કરી શકે તેમ નથી. કોંગ્રેસના નેતાઓને ખરીદીને ભાજપની અંદર પ્રમુખ સ્થાન આપવામાં આવી રહ્યા છે, જેના કારણે ભાજપના અસંખ્ય લોકો નારાજ છે. અને મેં પહેલાં પણ કહ્યું કે જો 2019ની અંદર કોંગ્રેસ પાર્ટીનું શાસન આવશે, તરત જ ગુજરાતની અંદર સરકાર બદલાશે. ઘણા બધા લોકો નારાજ છે, નીતિનભાઈથી માંડીને ઘણા બધા નેતાઓ, મધુ શ્રીવાસ્તવથી માંડીને અસંખ્ય લોકો ભાજપની અંદર નારાજ છે, પણ સમય સંજોગોની રાહ જોઈ રહ્યા છે. મેં પહેલાં પણ કહ્યું હતું કે જે લડાઈ અમે લોકો લડતા હતા એનું સમાધાન ન થાય ત્યાં સુધી રાજનીતિ નથી કરવી. આજે એનું સમાધાન થયું છે. ચોક્કસપણે રાજનીતિમાં આવીને ખેડૂત અને યુવાનોનું કામ કરવા માગીએ છીએ, દેશની સેવા કરવા માગીએ છીએ, એટલા માટે રાજનીતિમાં આવ્યા છીએ. તમને પણ નવાઈ લાગશે કે મારો ચૂંટણી લડવા બાબતેનો કેસ હાઈકોર્ટની અંદર ચાલે છે, જેનું આવતીકાલે ડિસિઝન છે. હું પહેલો એવો વ્યક્તિ છું જેની ચૂંટણી લડવા ઉપર શંકા છે, છતાંય રાજનીતિનો પ્રવેશ કર્યો છે. તો જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણીને લઈને રાજકારણ ગરમાય છે. તેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પરંતુ આ વખતે તેમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને એ છે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ. અને આ ટ્રેન્ડમાં મતદાતાઓને જાગૃત કરવા માટે ટ્વિટર પર મુહિમ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ચોકીદાર વોર તો ચાલી જ રહ્યું છે. એટલે કે ભાજપ અને કોંગ્રેસે ચોકીદાર કેમ્પેન શરૂ કર્યું.
ત્યારે હવે તેમાં વધુ એક નવા કેમ્પેનનો ઉમેરો થયો છે અને એ મતદાતાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે જાગૃત મતદાતા તરીકેનું કેમ્પેન શરૂ કર્યું છે. મતદાતાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા કેમ્પેનના મતદાતાઓ પોતાના ટ્વિટર પર હેન્ડલના નામની આગળ જાગૃત મતદાતા લખી રહ્યા છે. આમ આ વખતે રાજકીય પક્ષોની સાથે સાથે મતદાતાઓ પણ એક નવા જ અંદાજમાં લોકસભાની ચૂંટણીને લઈને કેમ્પેન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે મતદાતાઓ પણ સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીને મહત્વ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. મહત્વનું છે કે પીએમ સહિત ભાજપના કાર્યકર્તાઓ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડે છે, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અને કોંગ્રેસના ગ્રુપોએ પોતાના પ્રોફાઇલમાં ચોકીદાર ચોર છે એવું લખાણ લખ્યું છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. પરેશ ધાનાણીનો વિરોધ કરનારા એપીએમસીના ચેરમેન દીપક માલાણીને સસ્પેન્ડ કરી દેવાતા 150 કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામું ધરી દીધું. સાવરકુંડલાના અમૃતવેલ માતાજીના મંદિરે તમામ કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને માતાજીને થાળ ધરી દીપક માલાણીને સમર્થન જાહેર કર્યું. ત્યારબાદ 150 જેટલા કાર્યકરોએ રાજીનામું ધરી દીધું, જેને લઈને હાલ સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે પરેશ ધાનાણી આપખુશાહી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી અમરેલી જિલ્લામાં પરેશ ધાનાણી અને વિરજી ઠુમ્મરનો કોંગ્રેસના કાર્યકર્તાઓ જ વિરોધ નોંધાવી રહ્યા હતા. આ પહેલા દીપક માલાણીએ ધારાસભ્યોના રાજીનામા મુદ્દે પરેશ ધાનાણીને જવાબદાર ગણાવ્યા અને ધાનાણીનું વિપક્ષના નેતા તરીકે રાજીનામું માંગ્યું હતું. દીપક માલાણી સહિતના અમરેલી જિલ્લાના કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે પરેશ ધાનાણી વિપક્ષના નેતા તરીકે નિષ્ફળ રહ્યા છે. દીપકભાઈ માલાણી સાથે જે કોંગ્રેસ અન્યાય કરી રહી છે એની વિરુદ્ધમાં આજે મીટિંગ હતી. અમે બધા રાજુલા નગરપાલિકા કોંગ્રેસ સમાજ વતી અમે દીપકભાઈ માલાણીની સાથે છીએ અને દીપકભાઈ જે નિર્ણય કરે એમાં દીપકભાઈની સાથે છીએ. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ મને કોંગ્રેસ પક્ષમાંથી ગયા વીકમાં 10 તારીખે સસ્પેન્ડ કરવાનો જે જાહેરાત કરી, એ પછી જે કાર્યકરોમાં આગેવાનોમાં એ બાબતે જે કંઈ પ્રતિક્રિયા હતી એ વ્યક્ત કરવા અને ખાસ કરીને એક પ્રકારની એને ખુશાલીના રૂપમાં જોવા નો કાર્યક્રમ અહીંયા સાવરકુંડલા તાલુકાનું એક પવિત્ર મંદિર છે અમૃતવેલ ખોડિયાર મંદિર, ત્યાં મળ્યા અને થાળ ધર્યો માતાજીને. તો એક તરફ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય રંગ જામ્યો છે, જો કે બીજી તરફ નવસારીના વાંસદાના માનપુર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તો પાટણ જિલ્લાના હારીજના સ્થાનિકોએ પણ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. માનપુરમાં ગૌચરની જમીન પર આવેલો દુકાનો તોડી પડાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો, સાથે જ રાજકીય ઇશારે ડિમોલિશન થયાનો આક્ષેપ કર્યો, જેને લઈને ગામ લોકોએ માર્ગો પર પેઇન્ટિંગ તેમજ બેનર લગાવી ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી. તો પાટણના હારીજના લોકોએ પણ બેનર લગાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો. હારીજના લોકોએ બેનરમાં લખ્યું છે કે પહેલા રેલવે લાઇન અને જીઆઈડીસી આપો, પછી મત માંગો. એ રોજીરોટી માટેના ઝૂંપડા બનાવેલા દુકાન માટે, તો આ હળાહળ અન્યાય થયેલો છે. ન્યાય થયેલો હળાહળ તો એક બાજુ છે ને આ તોડવામાં નથી આવ્યો, એક જ વ્યક્તિની 7 દુકાન છે, એ બી દબાણમાં છે. અમારી દબાણમાં એ ઘંટા તો એ તોડી નાખીને પેલી કેમ નહીં તોડી? તો એક જ અમારે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનું કારણ છે, કાં તો અમારી દુકાન બનાવી આપો, કાં તો આ તોડી નાખો. ગોચરમાં કે ગામકળની કોઈ પણ જમીનમાં દબાણ હોય તો એ દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે, અને જો આવા કોઈ દબાણો માલુમ પડશે તો વધુ દબાણો દૂર કરવા માટે પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે. તો જૂના ભરૂચ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર મામલે ઘર્ષણની ઘટના બની હતી, જેમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર અંગેના બેનર લગાવ્યા, ત્યારે ભાજપના કાર્યકરોએ સ્થાનિકોએ લગાવેલું બેનર ફાડ્યું હતું, જેને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો તથા સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું અને આ ઘર્ષણના કારણે રોડ પર ભારે ટ્રાફિક જામ થયો. મળતી માહિતી મુજબ સ્થાનિકો દ્વારા બેનરમાં પ્રચારકોને જૂતાનો હાર પહેરાયા હોવાનો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આજે ગુજરાતમાં સમય છે એક બ્રેકનો, લઈએ બ્રેક. દીવ દમણ ભાજપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હોટેલના રસોઈયાને માર મારવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના 1 મહિના અગાઉ બની હતી. ચોરીની આશંકાએ રસોઈયાને માર માર્યો હતો. કોર્ટે આરોપીના આગોતરા જામીન અરજી પણ ફગાવી દીધી છે. લોકસભા 2019ની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને પક્ષો એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં
પોતાના નામ આગળ ચોકીદાર લખતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટરમાં ભાજપના ચોકીદાર લખતા ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ નામ આગળ ચોકીદાર લખી રહ્યા છે. ત્યારે અમદાવાદના ચોકીદારોએ પોતાનો મત રજૂ કર્યો હતો. चौकीदार का मतलब उनको पूछना चाहिए कि चौकीदार का मतलब क्या होता है, उसके ऊपर कितनी क्या गुजरती है, कैसे वो चौकीदार करता है, कैसे खड़ा रहता है, कैसे देश की रक्षा करता है, कैसे क्या करता है. उनको चौकीदार का मालूम नहीं, तो उनको मीडिया वालों को और इनको सबको मैं पूछना चाहता हूँ कि उनको पूछे कि चौकीदार का मतलब क्या होता है. अगर उनको ये चौकीदार का मतलब समझ में आ जाएगा, वो खुद अपने आप समझ जाएंगे कि चौकीदार क्या होता है, चौकीदार का मतलब क्या है. वो कैंपेन चला रहे हैं और बोल रहे हैं कि क्या आपको ठेस पहुंच रही है? हमको ठेस पहुंचती है. अगर ऐसा वो बोलते हैं कि हमारे को ठेस पहुंचती है. बहुत बढ़िया है, हमको तो लग रहा है. और किस तरह से? सब तरीके से ही. चौकीदार चोर तो होते नहीं है, ये तो आप भी जानते हो, हम भी जानते हैं. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનના મામલે આહિર સમાજ દ્વારા કરવામાં આવેલા શક્તિ પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આહિર સમાજ બાદ કારડિયા રાજપૂત સમાજ પણ બારડના સમર્થનમાં આવ્યું છે. ભગવાન બારડનું સસ્પેન્શન પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સૂત્રાપાડા કોળી સમાજ દ્વારા પણ બારડના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આહિર સમાજ બાદ અન્ય સમાજો પણ ભગવાન બારડના સમર્થનમાં આવી રહ્યા છે. તાલાળાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈને જે આ સરકારે કિન્નાખોરી રાખીને એને કોઈ અધિકાર નથી અધ્યક્ષને અને એને સસ્પેન્ડ કર્યા, એને પાછા પરત લઈ લે, એના માટે અમે આવેદનપત્ર દેવા માટે ભેગા થયા છે. વાપીના જૂના સી ટાઈપ વિસ્તારમાં હિન્દુ દેવી દેવતાઓના ફોટા અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યા, જેને લઈને હિન્દુ સંગઠનોના આગેવાનો અને લોકોએ એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ પોલીસે તપાસની ખાતરી આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. જો કે અસ્તવ્યસ્ત હાલતમાં ફોટા કેમ મળ્યા તેના વિશે અનેક તર્ક વિતર્ક છે. સુરતના બારડોલીની જેએમ પટેલ હાઈસ્કૂલમાં રમત દરમિયાન પડી જતા વિદ્યાર્થીનું મોત થયું છે. 2 વિદ્યાર્થીઓ રમત દરમિયાન પડી ગયા હતા, જેમાંથી એક વિદ્યાર્થીનું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં શાળામાં ક્લાસ પૂર્ણ થયા બાદ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. તો સુરતમાં જ ફરી એકવાર માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક યુવકને 10 લાખ રૂપિયા મળ્યા હતા, જે યુવકે પોલીસની મદદથી જે મહિલાના હતા તેને સુપ્રત કર્યા. તો તમામ રૂપિયા પરત મળતા મહિલાએ પણ યુવકને ઇનામ સ્વરૂપે રૂપિયા 2 લાખ આપ્યા. થોડા દિવસ પહેલા ખરીદી કરવા ગયેલા મહિલાના 10 લાખ રૂપિયા પડી ગયા હતા, જે રૂપિયા આ યુવકને મળ્યા હતા. યુવકે રૂપિયા કોઈ લેવા આવશે તેની આશાએ 3 દિવસ પોતાની પાસે જ રાખ્યા હતા, પરંતુ 3 દિવસ થઈ જતા 10 લાખ રૂપિયા કોઈ ન લેવા આવતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ કરી મૂળ માલિક સુધી રૂપિયા પહોંચાડ્યા હતા. તમામ રૂપિયા પરત મળતા મહિલાએ ખુશી વ્યક્ત કરી હતી અને યુવકનો આભાર પણ માન્યો હતો. मैं सोचा जिसका होगा वो उसका सही सलामत होगा, मेहनत का होगा, इसके लिए मैं सोचा उसको वापस 5 मिनट वहाँ पे रुके, देखे कोई आया नहीं, कोई खोज खबर नहीं है, तो मैं सोचा चलो दुकान में जाके मैनेजर को बता देते हैं, जिसका होगा उसको सही सलामत वापस मिल जाना चाहिए. मैनेजर को बताए तो बोला अभी जा घर पे लेके, जिसका होगा उसको हम विचारेंगे, सोचेंगे. फिर वहाँ पे गए, घर पे पैसा रखे, बिल्डिंग वगैरह में भी बता दिए, जान किए, एसएमसी में रहते हैं, वहाँ पे भी आजू बाजू में खबर पड़ी कि इसके पास में 10 लाख रुपया मिला है. मतलब सब 2-3 दिन हो गया, कोई खोज खबर नहीं आया. तो पुलिस वहाँ पे गए, इंक्वायरी की, भाई पैसा है आपके पास? में बोला है पैसा. कितना है? मैं बोला इतना है. तो फिर वहाँ पे पुलिस आके जमा करवाए, पैसा जमा करके फिर जिसका है उसका सही सलामत पैसा मिल गया. જો એને ધાર્યો તો એ ભાગી અગત બિહાર જતો રહેત, પણ એને પોતાના છોકરાઓની કંઈક ભણવાની 3 લાખની લોન લીધી છે, છતાં એને જગ્યા નહીં છોડી. એને બીજા કહેવાવાળા પણ હતા એ એરિયાના કે ભાઈ તારે ભાગવું હોય તો તું ભાગી જઈ શકીશ, પણ નહીં ગયો. તો આજે ગુજરાતમાં સમય છે વધુ એક બ્રેકનો. લઈએ કેટલાક સટાસટ ન્યૂઝ પર. કોંગ્રેસે આચારસંહિતા ભંગની નોંધાવી ફરિયાદ. સીએમ નિવાસસ્થાને મળેલી બેઠકને લઈને કોંગ્રેસે નોંધાવી ફરિયાદ. કોંગ્રેસે કહ્યું કે સીએમને સરકારી મકાન તેમના નિવાસસ્થાન માટે આપેલું છે. મકાનમાં આચારસંહિતાના સમય દરમિયાન રાજકીય પ્રવૃત્તિ થઈ શકે નહીં. નોટિસ આપી તાત્કાલિક કાર્યવાહી કરવા ચૂંટણી પંચને લખ્યો પત્ર.
કોંગ્રેસમાં જોડાયા બાદ રાજકોટમાં હાર્દિક પટેલે યોજી પત્રકાર પરિષદ. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠક મુદ્દે હાર્દિકે કહ્યું કે આચારસંહિતાનો ભંગ થયો છે તો ડીવાય ડેપ્યુટી સીએમને લઈને હાર્દિકે કહ્યું કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભાજપથી નારાજ છે. ભાજપ પહેલા પોતાના ઉમેદવારોની ચિંતા કરે બાદમાં મારી. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ત્રિદિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકસભાની બેઠકો માટે મંથન કરવામાં આવી રહ્યું છે. આજે બીજા દિવસે ઉત્તર ગુજરાતની 4 બેઠકો સહિત જામનગરની બેઠકનું મંથન પૂર્ણ થયું. ભાજપ જામનગરની બેઠક પર વર્તમાન સાંસદ પૂનમ માડમને રિપીટ કરી શકે છે તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને તેમની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાઘવજી પટેલનું પણ નામ પેનલમાં બોલાઈ રહ્યું છે. ભાજપનું મેં ભી હું ચોકીદાર કેમ્પેઇન. ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં નામ આગળ ચોકીદાર લખતા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના કાર્યકરોએ પણ પોતાના નામની આગળ ચોકીદાર લખી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સોશિયલ મીડિયામાં રાજકારણ ગરમાયું. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પોતાના નામ આગળ લખાવ્યું ચોકીદાર તો ભાજપને ટક્કર આપવા કોંગ્રેસી કાર્યકર્તાઓએ પણ શરૂ કર્યું કેમ્પેઇન. કોંગ્રેસે ચોકીદાર ચોર છે લખાણવાળા ફોટો પ્રોફાઇલમાં કર્યા પોસ્ટ. તમામ ગ્રુપોમાં ચોકીદાર ચોરના લખાણવાળા રાખ્યા છે પ્રોફાઇલ ફોટો. સુરતમાં એક યુવકને 10 લાખ રૂપિયા મળ્યા. જે યુવકે પોલીસની મદદથી મહિલાને સુપરત કર્યા તો તમામ રૂપિયા પરત મળતા મહિલા યુવકને ઇનામ સ્વરૂપે 2 લાખ રૂપિયા આપ્યા. થોડા દિવસ પહેલા ખરીદી કરવા ગયેલા મહિલાના 10 લાખ રૂપિયા પડી ગયા હતા, જે રૂપિયા આ યુવકને મળ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસના બાકીના 22 ઉમેદવારોના નામને લઈને વીટીવી પાસે ઠોસ માહિતી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ રાજ્યની 5 થી 6 બેઠકો ઉપર ઉમેદવારને લઈને અસમંજસ છે. આ ઉપરાંત જામનગરમાં હાર્દિક પટેલ ન હોય તો કોંગ્રેસ દ્વારા આહિર આગેવાનને ટિકિટ આપવામાં આવશે. છોટાઉદેપુર બેઠક માટે ભાજપમાં જ આંતરિક વિખવાદ સપાટીએ. વર્તમાન સાંસદ રામસિંહ રાઠવા સામે ભાજપના કાર્યકરોમાં નારાજગી. રામસિંહ રાઠવાને ટિકિટ ન આપવા માટે જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના સભ્યોએ પત્ર લખ્યો. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રભારીને રજૂઆત કરવામાં આવી. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં જ ગાબડું. સાવરકુંડલા તાલુકાના 150 કોંગ્રેસના કાર્યકરોએ આપ્યું રાજીનામું. સહકારી નેતા દીપક માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કરતા જિલ્લા પંચાયતની વિસ્ફડી. આંબરડી અને બેઠકના સભ્યોએ આપ્યા રાજીનામા છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધતના વિસ્તારમાં કોંગ્રેસે મોટો ફટકો. દીપક માલાણીને સસ્પેન્ડ કરતા કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી, જેમાં દીપક માલાણીના સમર્થનમાં 150 કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. પાટણના હારીજમાં તાલુકા વિકાસ સમિતિએ ચૂંટણીના બહિષ્કારના બેનર લગાવ્યા. પડતર માંગણીઓને લઈને તાલુકા વિકાસ સમિતિના સભ્યો રોષે ભરાઈને ચૂંટણીના બહિષ્કારનો નિર્ણય લીધો. તાલુકા વિકાસ સમિતિએ બેનરમાં લખ્યું છે કે પહેલા રેલવે લાઇન અને જીઆઈડીસીમાં આપો, પછી વોટ માંગો. હારીજે કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનો મત વિસ્તાર છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું. તમામ સમાજના લોકો પોતપોતાના આગેવાનો માટે ટિકિટ માંગ કરી રહ્યા છે, જેને લઈને ડીસામાં ઠાકોર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ટિકિટ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને ઠાકોર સમાજ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પાસેથી ટિકિટની માંગ કરી છે અને જો ટિકિટ નહીં આપે તો અપક્ષ ઉમેદવાર ઉતારવાની પણ તૈયારી બતાવાઈ છે.